હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સોયા ટીકા મસાલા. તો ચાલો બનાવીએ. એ સૌપ્રથમ એક બાઉલમાં સોયા વડી લઈ લેવાની છે અને તેમને ગરમ પાણીમાં પલાળી દેવાની છે. 15 મિનિટ સુધી આપણે સરસ મજાની પલાળવા દેવાની છે એકદમ ગરમ પાણીમાં. ત્યારબાદ એક બાઉલમાં આપણે દહીં લઈ લઈશું, 1 વાટકો જેટલું. દહીંમાં આપણે બધા મસાલા એડ કરીશું, જેવું કે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો પાવડર, ધાણા જીરું પાવડર, તેલ અને થોડું મીઠું એડ કરીને સરસ મજાનું મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે કટ કરેલા શાકભાજી અને સોયાવડી નાખીને સરસ મજાનું મિક્સ કરી દઈશું. ત્યારબાદ એક બાઉલમાં આપણે તેલ મૂકીને આ મિક્સ કરેલા શાકભાજી અને સોયાવડીને આપણે ફ્રાય કરી લઈશું. સરસ મજાનું આપણે એક ફ્રાય કરી દેવાના છે. બધા શાકભાજી અને સોયાવડીને એક સાથે જ આપણે ફ્રાય કરી લઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. જોઈ શકો છો તમે, મસાલા બધા એકદમ શાકભાજીમાં એડ થઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. તો આ કૂક થઈ ગયું છે. હવે આપણે સાઈડમાં લઈ લઈશું અને બીજા બાઉલમાં આપણે તેલ મૂકીશું. તેમાં થોડી રાઈ એડ કરીશું, થોડું આખું જીરું એડ કરીશું, લસણ એડ કરીશું. ત્યારબાદ આપણે હિંગ એડ કરીને કાંદાની ગ્રેવી કરેલી છે એ એડ કરી દઈશું. એમને સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ત્યાં સુધી આપણે એમને કૂક થવા દેવાની છે. થઈ જાય એટલે મસાલા એડ કરીશું, જેવું કે હળદર પાવડર, મીઠું અને મરચું પાવડર. આપણે આમાં તો થોડા જ મસાલા એડ કરીશું, કેમ કે આપણે સોયાવડી અને શાકભાજીમાં મસાલા ઓલરેડી એડ કરી દીધા છે એટલા માટે. તો આ બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે ટમેટાની ગ્રેવી એડ કરીશું. એમને પણ સરસ મિક્સ કરી દઈશું. સારી રીતે એને આપણે કૂક થવા દઈશું. જોઈ શકો છો, ધીમે ધીમે કૂક થવા લાગી છે. તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે આ ગ્રેવી આપણી કૂક થઈ ગઈ છે. તો એમાં આપણે સોયાવડી અને શાકભાજી એડ કરી દઈએ. બધાને સારી રીતે મિક્સ કરી દઈએ અને સરસ ધીમા તાપે આપણે એમને ચડવા દઈએ. તો ચલો, તૈયાર છે આપણું સોયાવડી મસાલા. થેન્ક યુ.